ગુજરાતે એવી મોબાઈલ વાન બનાવી જે દેશના કોઈપણ ખૂણામાં જઈને વીજળી વગર જ પાણીના શુદ્ધિકરણનું કામ કરી શકશે। ભાવનગરમાં આવેલી અને ગુજરાતની એકમાત્ર સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાણીને શુદ્ધ કરવા અદ્યતન ટેકનોલોજી વિકસાવાઈ, જે માત્ર 12 પૈસા પ્રતિ લીટરના ખર્ચે ખારા અથવા ભાંભરા પાણીમાંથી પીવાલાયક શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવે છે। અમારી સંસ્થા દ્વારા ડેવલપ કરવામાં આવેલી આ મોબાઈલ ડિસેલિનેશન વાન છે, જે ઇન્ડિયન પેટન્ટેડ થયેલી છે। અને આ વાનની વિશેષતા એ છે કે આ વાન જે છે એક્સટર્નલ સોર્સ વગર પણ ચાલી શકે છે। આ વાનની અંદર આરો પ્લાન્ટ ડિસેલિનેશન પ્લાન્ટ ફિટ કરેલો છે, જેની પાવર જે છે આખું જે ગાડીમાં ઇનબિલ્ટ જે આપણો અલ્ટરનેટર બેસાડેલું છે એનાથી જ ઓપરેટ થાય છે। બીજી આ પ્લાન્ટની વિશેષતા, ગાડીની વિશેષતા એ છે કે આની ઉપર જે છે ગાડીની ઉપર સોલાર સિસ્ટમ પણ, સોલાર પ્લેટ પણ મૂકવામાં આવેલી છે, જેનાથી અંદરની બધી જ એસેસરીઝ જે છે એ મોબાઈલ ચાર્જર, લાઇટિંગ, આ છે તે છે એ બધું જ વાનથી ઓપરેટ થાય છે। અને આ વાનની કેપેસિટી, પોર્ટેબલ વોટર કન્વર્ટ કરવાની કેપેસિટી 2000 થી 3000 લીટર્સ પર અવર છે। કોઈ પણ કન્ટામિનેટેડ વોટર હોય, ડિસેલિનેશન પાણી, ખારું પાણી છે, ભાંભરું પાણી છે, એને પીવાલાયક પાણીમાં કન્વર્ટ કરવા માટે આ વાનને ડિઝાઇન કરવામાં આવેલી છે। આ ટેકનોલોજી દ્વારા કુદરતી આફત સમયે વીજળી ન હોય ત્યારે પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ભારત દેશની અગ્રગણ્ય સંસ્થાઓ પૈકીની એક સંસ્થા છે, જે સંશોધન કરીને નવી ટેકનોલોજી વિકસિત કરવા માટે જાણીતી છે। आपदा जैसी स्थिति होती है, अर्थक्वेक होता है या अकाल जैसी स्थिति पूरे देश में जब भी जहां भी पैदा होती है, उस समय आपदा की स्थिति पे जाके, उस क्षेत्र में जाके, चाहे वो कहीं पे भी हो, वहां पे जाने की क्षमता ये वाहन रखता है। और इसमें रिवर्स ऑस्मोसिस प्रोसेस जो है, प्रेशर ड्रिवन, वो इंस्टॉल की गई है। 3 से 4 हजार लीटर प्रति घंटा पानी देने की क्षमता ये वाहन रखता है। ये खारे पानी को पोर्टेबल वाटर में कर देता है। टर्बिड वाटर है उसे भी प्यूरिफाई करके पीने लायक बना देता है। लेकिन ये प्रेशर ड्रिवन सिस्टम जो है, ये बेसिकली एनर्जी इंटेंसिव है, मतलब ये इसको पावर की जरूरत पड़ती है। और आपदा जैसी स्थिति में होता क्या है कि पावर वहां पे उपलब्ध नहीं होती है, तो पावर कहाँ से लाए, इलेक्ट्रिसिटी की काफी किल्लत होती है। तो ये वाहन में ऐसी व्यवस्था की है, ये टेक्नोलॉजी हमने जो बनाई है उसमें यह है कि इंजन का ही पावर का यूज करके लगभग 22 किलोवाट पावर जनरेट करके इस पावर को वाया अल्टरनेटर जनरेटर और एक मैकेनिज्म हमने टेक्नोलॉजी विकसित की है, जिससे कि ये पावर में कन्वर्ट होके ये पावर डिसैलिनेशन यूनिट को हम लोग देते हैं ताकि पीने लायक पानी निकल सके। ઉલ્લેખનીય છે કે કુદરતી આફતો કે હોનારત સમયે સૌથી વધુ પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે। આવા સમયે પ્રાઇવેટ કંપનીઓ મોંઘા ભાવે પાણી વેચી લૂંટફાટ ચલાવતી હોય છે, ત્યારે ગુજરાતની એકમાત્ર અને ભાવનગરમાં સ્થાપિત સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે હવે આવી તકલીફોમાંથી મુક્તિ અપાવી છે। સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિસેલિનેશન અને પ્યોરિફિકેશન વાનની અદ્યતન ટેકનોલોજી ખારા પાણીને શુદ્ધ પાણીમાં ટ્રાન્સફર કરે છે, અને આ ટેકનોલોજી માત્ર 12 પૈસા પ્રતિ લીટરના ખર્ચે પીવાલાયક શુદ્ધ પાણી બનાવે છે, તેમજ દેશભરમાં આફતોનો ભોગ બનેલા લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે। આ ટેકનોલોજીને ચલાવવા માટે જરૂરી વીજળી વાનના એન્જિનમાંથી જ પ્રાપ્ત થઈ જાય છે, જેથી આ વાનને પાણીને શુદ્ધ કરવા, ડિસેલિનેટ કરવા માટે બાહ્ય વીજળીની જરૂર નથી પડતી। नेचुरल क्लाइमेटीज में पेयजल की किल्लत जनजीवन को अस्त व्यस्त कर देती है, और जैसा आप सभी लोग जानते हैं कि जल ही जीवन है, तो इसको ध्यान में रख करके हमारे इंस्टीट्यूट ने एक ऐसी मोबाइल वैन बनाई हुई है कि जो आरओ वैन से लेकर के डिफरेंट टाइप्स आपके वाटर प्योरिफिकेशन यूनिट से सुसज्जित है, और वे किसी भी नेचुरल क्लाइमेटी में पूरे देश में कहीं भी जा करके खारा पानी हो, गंदा पानी हो, दूषित पानी हो, उसे तत्काल बिना इलेक्ट्रिसिटी से, बिना किसी एक्सटर्नल इलेक्ट्रिसिटी से वह पेयजल उपलब्ध करा सकती है।